ખેડૂત ભાઈઓ, આપણે આપણી આ ચેનલ પરથી આપણી ખેતીવાડીના કામકાજ અને ખેતીવાડીની આપણી ખેડૂત દરજ્જાની વ્યવસ્થા, આપણું બજાર, એના વિશે આપણે ચર્ચાઓ કરીએ છીએ. મોટા ભાગે આપણે કોઈ પણ રાજકીય ઘટનાની ચર્ચાઓથી દૂર રહીએ છીએ, પણ કેટલીક રાજકીય ઘટનાઓ ક્યારેક એવી બને છે કે એનો સીધો સંબંધ આપણી ખેતી સાથે હોય છે, આપણી ખેતીની જરૂરિયાતો સાથે હોય છે અને આપણી ખેતીના રોજબરોજના કામમાં એની ખૂબ મોટી અસર હોય છે. ત્યારે એવી કોઈ રાજકીય ઘટના જ્યારે બને છે ત્યારે એના પર ચર્ચા કરવી એ એક ખેડૂત ચેનલ તરીકે આપણી જવાબદારી બને છે. તેથી આજે આપણે આપણી ઇફકો કંપનીમાં નવું જે બોર્ડ બન્યું અને હવે પછીની જે વ્યવસ્થા છે, અત્યાર સુધીની વ્યવસ્થા જે હતી, હવે પછીની જે વ્યવસ્થા છે અને એમાં આપણું ગુજરાત ક્યાં છે એના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીએ છીએ મિત્રો. તો આ વિડીયોમાં આપ સૌ બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આપણે જે ખાતર વાપરીએ છીએ, રાસાયણિક ખાતર આપણા ખેતીવાડીના ઉપયોગમાં, ડીએપી હોય, એનપીકે હોય, યુરિયા હોય, તો આ તમામ ખાતરો આપણે ત્યાં જે બને છે ભારતની અંદર, એ બનાવનારી જે કંપનીઓ છે એમાં કોઓપરેટિવ સેક્ટર સૌથી આગળ છે. કોઓપરેટિવ એટલે કે સહકારી ક્ષેત્ર, અને સહકારી ક્ષેત્રમાં પણ ઇફકો એ સૌથી મોટું યુનિટ છે. ઇફકો એટલે કે ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ. બીજા ક્રમે ક્રિબકો છે. ક્રિબકો એટલે કે કૃષક ભારતી કોઓપરેટિવ લિમિટેડ. હવે આ જે મુખ્ય સંસ્થાઓ છે એ ખાતરનું ઉત્પાદન પણ કરે છે અને ખાતરનું સમગ્ર દેશમાં વિતરણ કરે છે, અને સરકાર જરૂરિયાત મુજબની આયાતની જ્યારે પરવાનગી આપે છે ત્યારે આ સંસ્થાઓ ખાતરની વિદેશોમાંથી આયાત કરી અને આપણા સુધી ખાતર પહોંચાડે છે. આ જે સંસ્થાઓ છે એમાં આપણી જે ઇફકો સંસ્થા છે એ માત્ર આપણા ભારતમાં નહીં પણ સમગ્ર દુનિયામાં સૌથી મોટી ખાતર ઉત્પાદક સહકારી સંસ્થા છે, અને એનું સંચાલન સંપૂર્ણપણે સહકારી ધોરણે આપણા દેશમાં થઈ રહ્યું છે. જે એનું સંચાલન થાય છે એ સંચાલન પ્રાતિનિધિક ધોરણે એટલે કે ડેલિગેટ સિસ્ટમથી એનું સંચાલન થતું હોય છે. એ જે ડિરેક્ટરની બેઠક છે એ બેઠકની ચૂંટણી 9 તારીખે હતી, અને 9 તારીખે જ્યારે એ ચૂંટણી હતી ત્યારે એને માટેના 2 ફોર્મ આપણા ગુજરાતમાંથી ભરાયા હતા. એક બિપિનભાઈ પટેલ, બિપિન ગોતાના નામથી ઓળખાય છે અને એ સહકારી પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે. એની સામે આપણા સૌરાષ્ટ્રના વિઠ્ઠલભાઈ રાદડિયા, જે આપણા ખેડૂત આગેવાન હતા અને એક ખમતીદર આગેવાન જેને આપણે કહી શકીએ આપણા ખેતી ક્ષેત્રના સૌરાષ્ટ્રના, એમના વારસદાર એટલે કે જયેશભાઈ રાદડિયા એમની સામે ઉમેદવાર હતા. બિપિનભાઈ ગોતાને જયેશભાઈ રાદડિયાએ ખૂબ મોટા મતથી હાર આપી છે. કુલ 180 મત, 82 મત હતા આપણા ગુજરાતના, એમાંથી 180 મતનું મતદાન થયું અને 180 મતમાંથી 113 મત જયેશભાઈને મળ્યા છે અને 67 મત બિપિનભાઈ ગોતાને મળ્યા છે. એટલે ખૂબ મોટી સરસાઈથી જયેશભાઈ રાદડિયાની જીત થઈ છે બોર્ડમાં. અને આજના દિવસે એ જ બોર્ડમાં અધ્યક્ષ તરીકેની જે નિમણૂકની પ્રક્રિયા હાથ ધરવામાં આવી, એ નિમણૂકની પ્રક્રિયામાં બીજી ટર્મ માટે આપણા દિલીપભાઈ સંઘાણીને અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટી કાઢવામાં આવ્યા છે. મિત્રો, આપણે આજથી 5, 7 કે 10 વર્ષ પાછળ જઈશું તો આપણને દરેક ખેડૂતને જે કડવો અનુભવ છે એ મોટા ભાગે યાદ આવશે, અને કેટલાકને આજે પણ ખૂબ કડવા અનુભવના કારણે એ ઘટનાઓ યાદ છે. ચોમાસા દરમિયાન જ્યારે મોટો વરસાદ થાય અને ખાતરની આપણી યુરિયા ખાતર કે આ બધા જે ખાતરો આપણી જરૂરિયાતના છે એ ખાતરોની જ્યારે તંગી ઊભી થાય ત્યારે આપણે એક એવી હાડમારી અનુભવતા હતા ગુજરાતમાં. એનો જે આપણો અનુભવ છે એ અનુભવમાંથી ધીમે ધીમે આપણે બહાર નીકળી ગયા છીએ છેલ્લા ઘણા વર્ષોથી, અને એની પાછળનું જે કારણ છે એ મુખ્ય કારણ છે ઇફકો જે
કંપની છે, જે આપણી કોઓપરેટિવ સોસાયટી છે, એમાં આપણા ગુજરાતનું જે વધેલું મહત્વ છે એના કારણે આપણો ગુજરાતનો કોટા કપાતો બંધ થઈ ગયો છે. ત્યાર પહેલાના સમયમાં એના ઉપર ઉત્તર ભારતના ખેડૂત આગેવાનોનો ખૂબ મોટો દબદબો હતો. ઉત્તર પ્રદેશ, ત્યારબાદ હરિયાણા, પંજાબ, આ 3 રાજ્યોના ખેડૂત આગેવાનો એના સંચાલનમાં મોખરે હતા અને એમનો દબદબો હતો. અને એના કારણે આપણા કેટલાક રાજ્યોનો જથ્થો ખાતરનો મોટા ભાગે કપાઈ જતો હતો અને પરિણામે આપણે ઉરિયાની એક થેલી માટે 4-4, 5-5 કે 6-6 કલાક સુધી લાઈનમાં ઊભું રહેવું પડ્યું હોય એવા દર વર્ષે એકાદ બે પ્રસંગો આપણને બનતા હતા. એમાંથી આપણે બહાર નીકળ્યા હોઈએ તો એનું સીધું કારણ જે છે એ છે કે આ સંસ્થાઓ પર આપણા ગુજરાતના આગેવાનો અત્યારે વહીવટી કામગીરીમાં મોખરાના સ્થાન પર આવી ગયા છે. ને એમાં આપણા દિલીપભાઈ સંઘાણી ગઈ ટર્મ એમણે પૂરી કરી અને હવે નવી ટર્મ માટે પણ એ પ્રમુખ તરીકે, જ્યારે ઇફકોના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે, ત્યારે આ ચોમાસું, આવતા ચોમાસાઓ એટલે કે એમની મુદત જ્યાં સુધી છે, મુદત એમની પૂરી થાય ત્યાં સુધીમાં આપણે ગુજરાતના ખેડૂતોએ આપણા જે ખાતરો છે અને આપણો જે કોટા છે રાષ્ટ્રીય ઉત્પાદનમાં, ઇફકોમાંથી જે આપણો કોટા છે એ કોટા કપાવવાની તમામ શક્યતાઓ છેલ્લા ઘણા વર્ષથી પૂરી થઈ ગઈ હતી. અને આગામી વર્ષોમાં પણ જ્યારે હજી પણ આપણા ગુજરાતની પાસે એના વહીવટનો હવાલો આવ્યો છે, ત્યારે ખાતરની મુશ્કેલીમાંથી આપણે આગામી દિવસોમાં પણ બચી જઈશું. ખેડૂત મિત્રો, આપણા સહકારી આગેવાનો જે છે, સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાને આપણે યાદ કરીએ ત્યારે આપણા સૌરાષ્ટ્રના દરેક ખેડૂતને એક એવા ખેડૂત આગેવાનની છબી આપણી સ્મૃતિમાં આવી જાય કે જેને આપણે મનોમન વંદન કરીએ. તો વિઠ્ઠલભાઈ રાદડિયાની જે પરંપરા છે, એમનો જે વારસો છે, એ આદરણીય જયેશભાઈએ જાળવી રાખ્યો છે. અને ભારતીય જનતા પાર્ટીએ જે ઉમેદવારને પોતાના સત્તાવાર ઉમેદવાર ગણ્યા અને આપણા જયેશભાઈ રાદડિયાની અવગણના કરી, એ અવગણનાને જયેશભાઈ રાદડિયાએ બરાબરનો તમાચો માર્યો છે. અને ચૂંટણી પૂરી થઈ ગયા પછી દિલીપભાઈ સંઘાણીએ ભાજપના સંગઠનકર્તાઓએ જે રીતે વાસ્તવિક ખેડૂત આગેવાનને ખેડૂત સંસ્થાથી દૂર રાખવાના જે પ્રયાસો કર્યા, એ પ્રયાસોને પણ દિલીપભાઈએ પોતાની ભાષામાં જે જવાબ આપ્યો છે, એ જવાબ પણ આપણને ખેડૂત તરીકે એક હર્ષની લાગણી થાય એ પ્રકારનો જવાબ આપણા કૃષિ આગેવાન દિલીપભાઈ સંઘાણીએ ગઈકાલે આપ્યો. આજે દિલીપભાઈ સંઘાણી આપણા ભારતની જ નહીં પણ સમગ્ર વિશ્વની સૌથી મોટી ખાતર ઉત્પાદક સહકારી સંસ્થાના પ્રમુખ તરીકે જ્યારે ચૂંટાઈ આવ્યા છે, ત્યારે ગુજરાતના ખેડૂત તરીકે સમયસર ખાતર, યોગ્ય ખાતર, આ તમામ સમસ્યાઓનો જે ઉકેલ એમની પાસે છે અને એ ઉકેલના આધારે આપણે કોઈ પણ સમસ્યાનો સામનો નહીં કરવો પડે એવી જે આપણને ખાતરી બેસે છે, એ ખાતરી બદલ આપણે નવા ચૂંટાયેલા ઇફકોના ચેરમેન તરીકે દિલીપભાઈ સંઘાણીને અભિનંદન આપીએ છીએ. સાથોસાથ નવા ચૂંટાયેલા બોર્ડ ઓફ ડાયરેક્ટરના મેમ્બર તરીકે જયેશભાઈ રાદડિયાને પણ આપણે ખૂબ ખૂબ અભિનંદન આપશું. અને મિત્રો, આપણી ખાતર વિતરક સંસ્થાની વહીવટી વ્યવસ્થામાં જે ફેરફારો આવ્યા છે અને એ ફેરફારોના કારણે આપણને જે લાભ થવાનો છે અને કેટલાક નુકસાનોથી જે આપણે બચી જવાના છીએ, એ માહિતી સાથેનો આપણો આ વિડીયો આપણા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી આપ સૌની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.